ગુડ આફ્ટરનૂન બધાને, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? આશા છે કે બધા મજામાં જશો. અને આજ જો અત્યારે બપોર થઈ ગયા, સવારમાં લોગ ઉતારવાનો ટાઈમ મળ્યો નહીં અને આપણે જમવા આવી ગયા હતા અને જમી લીધું. અને નેનું બેને આવી ગયા. શું કરવા આવી? જમવા. શું ખાવા આવી? ભાત ખાવા. તને ભાત એક જ ભાવે કે બધાને જય શ્રી કૃષ્ણ કહી દે. તું આ જમવા ગઈ હતી? ક્યાં જમવા ગઈ હતી? દ્રષ્ટિન ઘરે. તો બીજી વાર ક્યાં જમવા આવી? ભૂખડ એ ભૂખડ. આમ જોતા મોઢા માથ ના નાખ. આ ચોટલી વાર લેજો કાલથી. આ ચોટલી વાર લેજો તો આંખું વાળ આવે હો ને. હાલો તો હું જાઉં હો ને ઘરે. બાય બાય. અને જો અલકા મેડમ છે ને એ એકલા એકલા ખાય છે અહીંયા. એને બહુ તડકો લાગે છે અને એકલા એકલા જમે છે. આપણે જમવા બોલાવતા મરી ગયા ત્યાં આની લાકડી લીધી. હવે આપણે ભાગવું જોઈએ આની લાકડી. આજ તો આપણે આવી ગયા હતા સુતારીએ અને જો ગામમાંથી અત્યારે છે ને વાડીએ જાય છે. અત્યારે હું ભાવિસાબેન છે ને મોહિન વાડીને જાય છે. અહીંયાથી અમારે જવાનું હે મોગલમાના મંદિરે સગારીયા. અને જો રસ્તો એવો છે ને લગભગ એવું લાગે છે કે ભાવિસાબેન આજ તો લગભગ પાડીને જ રહે આપણે. કા ભાવિસાબેન ઉતરવું જો હે કે નહીં ઉતરવું જોઈએ? તો મને બીક લાગે તમે ક્યાંક પાડો નહીં હો મને આવા રસ્તામાં. રસ્તો તો જો તમે. હાલો જો મોહિન પૂગી એવા અને મોહી જો ઠંડુ પાણી દીધું હે ફ્રીજમાં કાઢીને. કેમ છે મોહી? મજામાં જતા. મજામાં. લાવો ભાવિસાબેન ઠંડુ પાણી તો દિયો પી લઈ. આવો તડકો ચડી ગયો એકદમ. ભાવિસાબેન હે ને હાવ અમને ગાડીમાં હાવ અમને હાવ તડકા ખવડાવ. સાચી વાત છે, પુગાડી તો દીધા. જો સાહેબ અહીં બેઠા. હો કે તડકો કેવાક લાગ્યો? લાગ્યો લાગે હે જોઈને તડકો લાગ્યો. જો મોહન બગીચો અહીંયા કેવો મસ્ત બગીચો કરી લીધો હે. બધા ઝાડવા મોટા મોટા થઈ ગયા હે. અને જો અમિતભાઈ ને છે ને અહીંયા વાડીમાં સુધારાનું કામ ચાલુ હે અત્યારે. અહીંયા જો જીસીબી હાલે હે. હાલો તો હાંજ પડવા આવી અને જો માં અહીંયા બેઠા હે. બેબીનું હે ને વાતો કરી કરીને થાકી ને ઓલા બેન જો કામ કરવા માંડ્યા હે. કેટલી ભીહું રાખી મોહી? કેટલી ભીહું રાખી? 3. કેટલી દોવા દી? 2. હે? હા. મોહી સેટા હતા તે બોલ્યા કઈ સંભળાણું નહીં. અને જો આપણે હાંજનો છે ને એનો વ્યૂ છે એ બતાવી તમને. બહુ મસ્ત વ્યૂ આવે છે. અને જો આ બીજા મહેમાને આવી ગયા. હાલો બધા ઘરે જો નકર જા ભાઈ આવે છે મોરે મોરો મારી નથી. કામ હાલે ને અહીંયા બધા જોવા આવી ગયા. જો આ બધો દાયરો આવ્યો છે જોવા. બધા આવ્યા અને પલુબેન જોજે ફોન લઈ લીધો હાથમાં. જતા ફોન લઈ લઈએ હાવ તરત તે આવ્યા ભેગા. મૂકો ફોન. હાલો નકર જા તાર પપ્પાને હે ને આ ખાડામાં નાખી દે. હું આગળ જો આમાં નાખ દઈ. નાખ દઈ તાર પપ્પા નાખી દે ને. જો આ જીસીબી હાલે હે. ધૂળ ભરાય હે. હાંજ થઈ ગઈ એટલે કઈ અંધારું હે એટલે બહુ કઈ દેખાતું નથી. જાખું જાખું દેખાય ને ધૂળ ઉડે હે. નકરી આ બાજુ ધૂળ આવે હે. જોઈ લે આ ભાઈ હવે એવી ડ્રાઈવર હે ને હાવ નાનું હે પણ નાગનું બચ્ચું હે. હાવ સડસડાટ ટ્રેક્ટર જાય છે ને હાવ જોઈ લે. પાણી આવે. જો અમે બધા અહીંયા આવ્યા ને અહીંથી જો અમારે જવાનું છે મોગલમાના મંદિરે. ત્યાં છે ને પ્રોગ્રામ છે કલાકાર ને બધા આવે છે પ્રકાશભાઈ આહિર ને એટલે અહીંયા જવાનું છે. એટલે જો અહીંયા આવી રીતના લાઇટિંગ ને બધું અહીંથી દેખાય છે. આપણે ધોડીને અહીં આવી ગયા ને પલકબેન પાછળ દોડે છે. તારી પેલા પહોંચી ગયું ઘરે. તારી પેલા પહોંચી ગઈ. હું કે કલેજી કલેજી બેસી જાવ મહેમાન. બેસી જાવ મહેમાન. અમારે ધડકી ભરી મૂક્યો હોય તમે અહીંયા નવી નવાઈ ના. હું કલેજી આપણે કેમનું જવાનું હે?
હે મોગલમાઈ કેમ યા કેમ જાવું કલાકાર તું જઈ ગાવા સ્ટેજ ઉપર જાજે ને ચડી જાય બે ત્રણ ગીત ગાજે હો કેમ અહીંયા બહુ જીભડો એકસો હે ગાજો ક્યું આવડે હે ક્યું હરખી રે મોઢા નાનક બોટલ ક્યું ગીત આવડે ગા લાડેલો ગોળ પંખી પ્યારા લાગે ઈ ગાજો ગા આઈ ગા દોસ્તી નામે સમખા રામોય ભાઈબંધી નમારે મોટે જ બોલાય નો કે આમાં સંભળાય નહીં આ બધા હે બોડા પ્રકાશભાઈ નું કઈ નહીં આવે આ પલ્લુ જો એવું ગીત ગાહે ગા જો પલ્લુ ગીત ગા રાખી બોલી પંખી પ્યારા લાગે મારા હે પણ હવે તો બધા વરરાજા પૈણી ગયા હવે અને હાથમાં શું થયું પલ્લુ તર આ અંગૂઠામાં શું થયું અંગૂઠામાં શું થયું પાટો કેમ બાંધ્યો કંકોત્રી લાગી મરી ગયા હું તો કહું વરરાજા બધા પૈણી ગયા ને આને કંકોત્રી લાગી લે હાલો હાલો હાલવા માંડી આપણે હાલો 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 ફટાફટ જો મોગલમાન મંદિર હાલો અમે હે ને ફાઇનલી મોગલમાન મંદિરે જો પહોંચી ગયા હે અને જો અહીંનું લાઇટું ડેકોરેશન બધું સારું કર્યું હે એ પલ્લુ ક્યાં પહોંચી ગયા આપણે હે વાહ વાહ હાલો હાલો હાલવા માંડી હાલો 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 તો મોગલમાઈ દર્શન કરી લીધા અને જો પ્રસાદ લેવા બેસી ગયા છે અને પલ્લુબેન તો ખાવાય માંડ્યા શું ખા પલ્લુ શાક હે ખાલી શાક ખાવાનું હે ખાલી શાક ખાવાનું લાઈટ વહી ગઈ જો લાઈટ વહી ગઈ પલ્લુબેન ને બહુ ભૂખ લાગી ગઈ એટલે ઈ છે ને ખાવા માંડ્યા હે કામ પલ્લુ બહુ ભૂખ લાગી હે હાલો અમે છે ને ફોટો ગેલેરીમાં ફોટો પાડવા આવી ગયા એ વંશુ શું કરવા આવ્યો જા વંશુભાઈ હે ને એ મને ફોટો પાડી દે મને ક્યારનો એમ કહે છે કે અહીંયા કા ક્યાં ઊભી જાઉં હાલો તો આજે છે ને આમ ઘણા બધા ફોટો ક્લિક કરી દે ને આ બે જોઈ લી વાતું પડ્યું છે જોતા આ બે વાતું પડ્યું ફોટો ક્લિક કરી લીધા તે અને આ બેન ને છે ને ગરમી થાય છે વંશુ એક ફોટો પાડી દે ને ભાઈ ત્યાર પછી કરમદાનભાઈ ગઢવી એમનું સ્વાગત રામભાઈ કરશે. ત્યાર પછી કિશનભાઈ આહિરનું સ્વાગત રામભાઈ શાલ ઓઢાડીને કરશે. કિશનભાઈ આહિર. બીજા આપણા લોકલાડીલા કલાકાર પ્રકાશભાઈ આહિર. ત્યાર પછી આપણા આજના લોક ડાયરાના લોકલાડીલા કલાકાર એવા રાણાભાઈ ભરવાડનું સ્વાગત શાલ ઓઢાડી અને કરશે. રાહ જોતા હતા કે પ્રકાશભાઈ ક્યારે ગાવા આવે કા રાહ જોતા હતા ને એના બે કીર્તન સાંભળીને એટલે આપણે ઉઈ જવું. હા પ્રકાશભાઈ જો ગાવા આવ્યા છે અત્યારે બહુ મસ્ત ગાય છે. એ પેલું બેન
આઈ શ્રી મોગલમાનો 29મો પાટોત્સવ આવે છે અને એમની બધાને ભાવભર્યું આમંત્રણ છે 7 થી 11 તારીખ સુધી. તો બધાને ભગોડામાં ગાવા ભાવભર્યું આમંત્રણ છે. ત્યારે મોગલનો હોય મેળો ને માઈ તાર મેળો, મોગલનો હોય મેળો ને માઈ તાર મેળો, હૈડે હપાર હેલો ને હડામાં સૂદ નેડો. મોગલનો હોય મેળો ને માઈ તાર મેળો, મોગલનો હોય મેળો ને માઈ તાર મેળો, હૈડે હપાર હેલો ને હડાનો સૂદ નેડો. ચલો પ્રકાશભાઈ છે ને આમરી અને પલ્લુ છે ને એને જો આઈસ્ક્રીમ ખાવા જવું હે એટલે આપણે આઈસ્ક્રીમ ખાવા જઈએ. જો એ આગળ આગળ છે ને દોડી જાય છે. હાલો તો અમે આઈસ્ક્રીમ ખાવા આવ્યા પણ અહીં કઈ છે નહીં, બધું થઈ ગયું હતું ખાલી. અને પલ્લુબેન જો એને હે ને આઈસ્ક્રીમ ને ગુલ્ફી ની જ ખાવું હતું એટલે રોવા માંડ્યા હતા, પણ આપણે છે ને એને આમાં મનાવી લીધા હે ફ્રૂટ સલાડ. અને એને કીધું હે કે આઈસ્ક્રીમ કેમ રોવું આવે હે, રોવું કેમ આવે, હું ખાવું તું તારે આઈસ્ક્રીમ. જો આ છે મોગલમાનું મંદિર અને તેની સાથે સાથે બીજા માતાજીઓ પણ બિરાજમાન છે અને એમાં શ્રદ્ધા પણ છે. અને મંદિરની અંદર ફોટો અને વિડીયો શૂટિંગની મનાઈ છે એટલે આપણે માતાજીને દર્શન તમે નહીં કરાવી શકીએ. હાલો અમે જો મોગલમાં અહીં આવી ગયા અને પલ્લુબેન જો હવે છે ને હાલતાય નથી, અહીંયા ચડી ગયા હે મારા વાહે, હવે હાલતાય નથી. આ અને વાહ તો ભાઈ ઠેકડા મારતા હતા ને ડિસ્કો કરતા હતા ને હવે કેમ નથી હાલતા હે. હાલો મંડો હાલો જો અહીંયા લીધા હું કે કેમ નો હવે થાકી ગઈ કલેજી. હાલો બધાને ગુડ નાઇટ અને દ્વારકાધીશ બધાને ખુશ રાખે.